મકર રાશિવાળાઓ, જાન્યુઆરી 2026ની શરૂઆત સામાન્ય નથી. જ્યોતિષીય દૃષ્ટિકોણથી જોવા તો 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2026 વચ્ચેનો સમય એક અગ્નિ પરીક્ષા સમાન છે, જે બે સંપૂર્ણ વિપરીત ભાગોમાં વહેંચાયેલો છે. એક બાજુ છે ઘોર સંઘર્ષ અને ઊંડો એકાંત, તો બીજી બાજુ છે અદ્ભુત વિજય અને રાજયોગ. પ્રાય લોકો આપસે કહેશે કે વર્ષની શરૂઆત સારી હોવી જોઈએ, પરંતુ મકર રાશિ માટે આ શરૂઆત એક પઝલ છે. જો તમે મકર રાશિના જાતક છો, ભલે તમારી ચંદ્ર રાશિ મકર હોય અથવા તમારું લગ્ન મકર હોય, તો આજેની આ ચર્ચા તમારા માટે જીવન બચાવવાનો સૂત્ર સાબિત થશે. આવતા થોડા ક્ષણોમાં હું આપસે આ પ્રસ્તુતિ પસંદ કરવા માટે વિનંતી નહીં કરું, પરંતુ હું તમને એક સમય ચક્ર આપું છું. કારણ કે જો 12 જાન્યુઆરી સુધી તમે ધૈર્ય ગુમાવી દીધું, તો 16 જાન્યુઆરીના રોજ બનનારા રસપ્રદ મહાપુરુષ યોગનો લાભ તમે લઈ શકશો નહીં. આપણે સમજશું કે કેવી રીતે આવતા 15 દિવસોમાં તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલાઈ જવાવાળી છે. તમારી કુંડળીના 12મા ભાવે ગ્રહોનો એક ભારે જોડાણ લાગેલું છે: સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર. ધ્યાન આપો, આ કોઈ સામાન્ય ગ્રહ નથી. સૂર્ય તમારું આત્મવિશ્વાસ છે, મંગળ તમારી ઊર્જા અને લાભ છે, બુધ તમારું ભાગ્ય છે અને શુક્ર તમારું કરિયર છે. આ 4 મુખ્ય સૂત્રધાર જઈને 12મા ઘરમાં બેઠા છે. કાલપુરુષની કુંડળીમાં 12મું ઘર વ્યય એટલે નુકસાન, મોક્ષ અને એકાંતનું હોય છે. આ જ કારણ છે કે 2 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીનો સમય તમારા માટે પારશ્વિક દોષ જેસો અનુભવ કરાવી શકે છે. તમે અનુભવશો કે તમે શ્રમ તો 100% કરી રહ્યા છો, પરંતુ પરિણામ શૂન્ય છે. પૈસાનો પ્રવાહ રોકાઈ શકે છે અને માનસિક ચિંતાઓ તમને ઘીની શકે છે. એવું લાગશે કે તમે નેપથ્યમાં છો અને દુનિયાનો પ્રકાશ તમારી પાસે પહોંચતું નથી. એક સામાન્ય મનુષ્ય અહીં ડરથી ખોટા નિર્ણયો લે છે. તેને લાગે છે કે આખું વર્ષ આવું જ વીતશે, પરંતુ અહીં તમને અટકવું છે. કારણ કે આ સ્થિતિ સ્થાયી નથી, આ માત્ર તૈયારીનો સમય છે. 12 જાન્યુઆરીથી બ્રહ્માંડ પોતાની ચાલ બદલી દેશે. 12 જાન્યુઆરીને શુક્ર 12મા ઘરના અંધકારમાંથી બહાર નીકળીને તમારા લગ્નમાં પ્રવેશ કરશે. તમારા વ્યક્તિત્વમાં ચમક ફરી શરૂ થશે. 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પર સૂર્ય 12મા ઘર છોડીને તમારા લગ્નમાં આવશે. તમારું ખોઈ ગયેલું આત્મવિશ્વાસ પાછું આવશે. અને 16 જાન્યુઆરી, જે સૌથી મહત્વપૂર્ણ તારીખ છે, તે દિવસે મંગળ તમારા લગ્નમાં પ્રવેશ કરશે અને ત્યાં ઉચ્ચ થશે. આવો હવે એક એક કરીને દરેક પાસાનું વિગતવાર વિશ્લેષણ કરીએ. સૌથી પહેલા વાત કરીએ તમારી એટલે કે સેલ્ફની. તમારો મિજાજ કેમ રહેશે? તમારી સેહત કેવી રહેશે? મહિનાની શરૂઆતમાં તમને તમારા સ્વભાવમાં ભારેપણું અનુભવાશે, કારણ કે સૂર્ય અને મંગળ 12મા ભાવે છે અને 12મો ભાવ અમારી ઊંઘનો પણ હોય છે, તેથી નિંદ્રાની સમસ્યા થઈ શકે છે. તમે બિસ્તર પર લટકશો, પરંતુ મગજ ચાલુ રહેશે. ઓવરથિંકિંગ શિખર પર રહેશે. તમને લાગશે કે લોકો તમને સમજી રહ્યા નથી, તમારી વાતો અવગણવામાં આવી રહી છે. ક્યારેક મનમાં અજ્ઞાત ભય તણાવ લાવશે. આ બધું એટલેથી છે કે તમારું લગ્નેશ શનિ 3જા ભાવે મહેનત કરાવી રહ્યો છે, પરંતુ બાકીના ગ્રહો 12મા ભાવે પરિણામ રોકી રહ્યા છે. 1 થી 12 જાન્યુઆરી વચ્ચે તમારે તમારી આંખો અને પગની કાળજી લેવી જરૂરી છે. 12મા ભાવે ગ્રહોની ભીડ ઘણીવાર હોસ્પિટલના ચક્કર લગાવી દે છે, ભલે તે કોઈ બીજા માટે જવું પડે. હવે જુઓ ચમત્કાર. જેમ જ 12 તારીખે શુક્ર તમારા લગ્નમાં આવશે, તમારા ચહેરા પર એક ચમક આવશે, પરંતુ ખરેખર ધમાકો 16 જાન્યુઆરીને થશે. જ્યારે મંગળ મકર રાશિમાં આવશે, ત્યારે તે ઉચ્ચ થશે. મંગળ શું છે? ઊર્જા, સેના, પરણી, રક્ત, ક્રોધ અને સાહસ. 16 જાન્યુઆરી પછી તમારા અંદર એટલી ઊર્જા હશે કે તમે એક જગ્યાએ બેઠા રહી શકશો નહીં. જે સુસ્તી પહેલા 10 દિવસ હતી, તે દૂર થઈ જશે. તમે એક ડબ્બુ વ્યક્તિથી એક લીડર બની જશો. તમારો ચાલડાળ બદલાશે, તમારા અંદર તેજ વધી જશે. જ્યોતિષીમાં તેને રસપ્રદ મહાપુરુષ યોગ કહે છે. અહીં એક ચેતવણી પણ છે. 16 તારીખ પછી જ્યારે મંગળ અને સૂર્ય લગ્નમાં હશે, ત્યારે ઈગો એટલે કે અહંકાર પણ વધશે. તમને લાગશે કે હું જ સાચો છું. તેનું ટાળવું છે. સાથે જ બ્લડ પ્રેશર અને માથાનો દુખાવો થઈ શકે છે, કારણ કે શરીરમાં ગરમી અથવા પિત્ત વધશે. ચાલો હવે વાત કરીએ તેના મુદ્દા પર જે માટે મકર રાશિ જાણીતી છે: કામ એટલે કે કરિયર. મકર રાશિવાળા કામ વગર રહી શકતા નથી. અને અહીં ગ્રહોની ચાલ એક ખૂબ રસપ્રદ કહાની કહી રહી છે. 2 થી 12 જાન્યુઆરી સુધી તમારા કરિયરનો સ્વામી શુક્ર 12મા ભાવે નબળો પડી ગયો છે. તેનો અર્થ એ કે ઓફિસમાં રાજકારણ થઈ શકે છે. તમે મહેનત કરશો, પરંતુ ક્રેડિટ કોઈ બીજાએ લેવાનું શક્ય છે. જો તમે બિઝનેસમાં છો, તો સ્ટાફની વજહથી મુશ્કેલીઓ આવી શકે છે. શક્ય છે કે તમારું કોઈ વિશ્વસનીય કર્મચારી રજા પર જઈ શકે અથવા કામ બગાડી શકે. બુધ પણ 12મા ભાવે છે, જે બુદ્ધિનો કારક છે. આ દરમિયાન કાગઝી કાર્યમાં ભૂલ થવાની શક્યતા વધારે છે.
કોઈ પણ ઈમેલ મોકલવાના પહેલાં અથવા સાઇન કરતા પહેલાં 2 વાર વાંચો. હા, જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં છો, MNCમાં કામ કરો છો અથવા જેલ હોસ્પિટલ જેવા ક્ષેત્રોમાં જોડાયેલા છો તો 12મા ભાવે આવેલા ગ્રહો તમને લાભ આપી શકે છે. વિદેશી સંપર્કોથી લાભ મળી શકે છે. પણ જેમ જ શુક્ર 12 જાન્યુઆરીને તમારા લગ્નમાં આવશે, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ એક્ટિવેટ થઈ જશે. શુક્ર 5મા અને 10મા ઘરના સ્વામી બનીને લગ્નમાં બેઠા હશે તો 13 જાન્યુઆરીથી તમારા કરિયરમાં એક ગ્લેમર આવશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. 14 જાન્યુઆરીના રોજ સૂર્ય આવતા જ જે લોકો સરકારી નોકરી અથવા સરકારી ટેન્ડર માટે પ્રયાસ કરી રહ્યા છે તેમના માર્ગ ખુલશે. અટવાયેલા સરકારી કામો પૂર્ણ થશે. 16 જાન્યુઆરી પછી જ્યારે મંગળ ઉચ્ચ થશે તો રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, હોટેલ મેનેજમેન્ટ, ફાયર સેફટી, ઈંટ પથ્થર અને લોહા સાથે જોડાયેલા વેપારીઓની ચાંદી થવાની છે. મંગળ આ વસ્તુઓના કારક છે અને તે પોતાની સૌથી મજબૂત સ્થિતિમાં છે. તેથી 12 તારીખ સુધી માત્ર પ્લાનિંગ કરો. મોટા નિર્ણય અથવા નવી નોકરી જોડાવા માટે 14 જાન્યુઆરી પછીનો સમય પસંદ કરો. તે તમારા માટે ગોલ્ડન પીરિયડ રહેશે. હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર, પૈસા. કહેવાય છે બાપ મોટોના ભાઈ મોટો રૂપિયો. મકર રાશિના માટે જાન્યુઆરીના આ 15 દિવસ આર્થિક રીતે ખૂબ મહત્વપૂર્ણ છે. અહીં 2 મોટા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે. સૌથી પહેલા સમજીએ રાહુને. રાહુ તમારા બીજા ઘરમાં એટલે કે ધન ભાવે બેઠા છે. રાહુ શું છે? રાહુ ઓબ્સેશન છે. રાહુ વિસ્તાર છે. 2026ની શરૂઆતમાં જ તમારા અંદર પૈસા કમાવવા માટે એક અંધ દોડ શરૂ થશે. તમે સંતોષી નહીં. આ રાહુ તમને ગુપ્ત યોજના એટલે કે સિક્રેટ મેથડથી પૈસા કમાવવાના માર્ગ બતાવશે. શક્ય છે કે તમે શેર માર્કેટમાં કોઈ જોખમ લો અથવા કોઈ સાઇડ હસલ શરૂ કરો. જૂના ક્લાયન્ટ્સ પાછા આવશે. અટવેલો પૈસો પાછો આવવાની શક્યતા છે. પરંતુ તેના માટે તમને ભાગદોડ કરવી પડશે. કારણ કે શનિ ત્રીજા ઘરમાં છે. પણ અહીં એક સમસ્યા છે. 2 થી 12 જાન્યુઆરી સુધી ખર્ચ ભાવે ખૂબ સક્રિય છે. પૈસા આવશે તો સાચા રાહુના કારણે, પરંતુ ટકશે નહીં. ઘરમાં કોઈ સભ્યની બીમારી, ગાડીની મરામત અથવા અચાનક કોઈ પ્રવાસ પર મોટો ખર્ચ થઈ શકે છે. બીજા ભાવે એક બાજુ રાહુ છે અને પાછળ મકર રાશિમાં શનિનો પ્રભાવ છે. તેને પાપ કરતરી દોષનો પ્રભાવ માનવામાં આવે છે. તેનો અર્થ એ કે ધન સંગ્રહમાં મુશ્કેલી આવશે. પણ 16 જાન્યુઆરીને ગેમ બદલાશે. મંગળ, જે તમારા 11મા ઘર એટલે કે લાભ ભાવેના સ્વામી છે, તે લગ્નમાં આવીને ઉચ્ચ થશે. લાભેશનો ઉચ્ચ થઈને લગ્નમાં બેસવું એક મહાધનયોગ છે. 16 જાન્યુઆરીની આસપાસ કોઈ બહુ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. જે સપના તમે પૈસા અંગે જોયા હતા તે પૂર્ણ થવાની કગાર પર રહેશે. તેથી સલાહ એ છે કે 12 તારીખ સુધી તમારી ખિસ્સી સીલ રાખો અને અનધિકૃત વસ્તુઓ પર ખર્ચ ન કરો. 16 તારીખ પછી રોકાણ કરો. હવે વાત કરીએ સંબંધોની. ઘર, પરિવાર અને પ્રેમ સંબંધ. આ સ્થિતિ થોડો જટિલ છે. બીજા ઘરમાં રાહુ છે. બીજું ઘર વાણીનું પણ હોય છે. રાહુ તમારી વાણીને કડક અથવા ગૂંચવણભરી બનાવી શકે છે. તમે બોલવા માંગશો પરંતુ સામેવાળો કંઈક બીજું સમજી શકે છે. તમારે વાણીને બ્રહ્મ સ્વરૂપ માનવું છે. એટલે બોલતા પહેલાં 10 વાર વિચારવું. પરિવારમાં ખાસ કરીને નાના ભાઈ બહેનો સાથે મતભેદ થઈ શકે છે. પ્રેમ અને લગ્નની વાત કરીએ તો 2 થી 12 જાન્યુઆરી સુધી શુક્ર 12મા ભાવે છે. જે લોકો સિક્રેટ રિલેશનશિપમાં છે તેમના માટે સમય રોમાંચક હોઈ શકે છે. ચાલો હવે તે મુદ્દા પર આવે જે માટે મકર રાશિ જાણીતી છે, પરંતુ જે લગ્નિત છે તેમના વચ્ચે અંતર આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. પરંતુ 13 જાન્યુઆરી પછી જ્યારે શુક્ર લગ્નમાં આવશે ત્યારે માલવ્ય યોગ બનશે. આકર્ષણ વધશે. રૂઠેલા સાથી માની જશે. સંતાનની વાત કરીએ તો 5મા ઘરના સ્વામી શુક્ર શરૂઆતમાં 12મા ઘરમાં રહેશે. 2 થી 12 જાન્યુઆરી વચ્ચે બાળકો ખૂબ જિદ્દી હોઈ શકે છે. તેમની અભ્યાસમાં મન નહીં લગે. તમારે ધૈર્યથી કામ લેવું પડશે. સ્વાસ્થ્યની વાત મેં પહેલાથી કરી છે. 12 તારીખ સુધી નિંદ્રા નહીં આવવી અને પગમાં દુખાવો તકલીફ કરશે. ઉપરાંત ગુરુ 6ઠા ભાવે છે. તે પેટ અને લીવર સાથે જોડાયેલી સમસ્યાઓ આપી શકે છે. પરંતુ સારી વાત એ છે કે ગુરુની દ્રષ્ટિ 10, 12મા અને બીજા ભાવે છે, જે તમને મોટી બીમારીઓથી બચાવી રહી છે. એને આપણે 3 R's રિલીફ કહીએ છીએ: રોગ, ઋણ અને રિપુથી રાહત. હવે હું એક ખૂબ વિશેષ વર્ગ સાથે વાત કરું છું, જે આપણા સમાજની રીડ છે. આપણા ગૃહિણી. ઘણીવાર રાશિફળમાં બિઝનેસ અને નોકરીની વાતો બહુ થાય છે, પરંતુ ઘરને સંભાળનારી મારી માતાઓ અને બહેનોના સંઘર્ષને અવગણવામાં આવે છે. પરંતુ મકર રાશિના ગૃહિણીઓ માટે આ 15 દિવસ એટલે 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી ખૂબ નાટકીય રહેશે. જો તમે એક હાઉસવાઇફ છો તો ડાયરી અને પેન ઉઠાવો, કારણ કે ગ્રહોની ચાલ સીધી તમારી રસોઈ, તમારા બચતના ડબ્બા અને તમારા માનસિક શાંતિ પર અસર કરશે.
જુઓ, તમારા સુખ ભાવે એટલે કે ચોથી ઘરના સ્વામી મંગલ છે અને 2 થી 12 જાન્યુઆરી સુધી મંગલ તમારા 12મા ભાવે એટલે કે નુકસાનના ઘરમાં બેઠા છે. એનો સીધો અર્થ એ છે કે ઘરના ખર્ચ બેકાબૂ રહેશે. શક્ય છે કે ઘરમાં અચાનક કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ ખરાબ થઈ જાય, ફ્રિજ અથવા વોશિંગ મશીનમાં તકલીફ આવે અથવા ઘરના મરામતમાં તે પૈસા લાગી જાય જે તમે તમારી સાડી અથવા સોનાની અનમોલ રિંગ માટે બચાવી રાખ્યા હતા. આ દરમિયાન તમારે 12મા ભાવેના પ્રભાવથી બચવું જોઈએ. આવું લાગશે કે તમે આખો દિવસ ખટો છો, પરંતુ ન તો પતિ અને ન તો સસરાલના લોકો તમારી મહેનતની કદર કરી રહ્યા છે. મનમાં ખાલીપણું રહેશે. આ 12મા ઘરના પ્રભાવ છે. રાહુ તમારા બીજા ઘરમાં એટલે કે કુટુંબ ભાવે બેઠો છે. 10 જાન્યુઆરી સુધી ઘરમાં નાની નાની વાતો પર તું મેં થઈ શકે છે. તમારી સાસુ અથવા નંદની કોઈ વાત તમને બહુ બુરી લાગી શકે છે. રાહુ ચાહે છે કે તમે જવાબ આપો અને ઝઘડો વધારશો, પરંતુ તમારે મૌન રહેવું છે. યાદ રાખો, 12 તારીખ સુધી તમારી વાણી જ તમારી સૌથી મોટી દુશ્મન બની શકે છે. પરંતુ ખુશ રહો, કારણ કે 12 જાન્યુઆરીએ શુક્ર તમારા લગ્નમાં આવી રહ્યા છે. શુક્ર કોણ છે? શુક્ર સ્ત્રીઓના કારક છે, સૌંદર્ય અને સુખના કારક છે. 13 જાન્યુઆરીથી તમારો ધ્યાન અચાનક તમારા પર જશે. તમે પાર્લર જઈ શકો છો, નવા કપડાં ખરીદી શકો છો અથવા તમારા માટે સમય કાઢી શકો છો. જે મુરઝાયેલું ચહેરું મહિનાની શરૂઆતમાં હતું તે 13 તારીખ પછી ખીલી ઉઠશે. અને સૌથી મોટી ખુશખબરી, 16 જાન્યુઆરી. આ દિવસે તમારા ચોથી ઘરના સ્વામી મંગલ લગ્નમાં આવીને ઉચ્ચ થઈ જશે. 16 તારીખ પછી ઘરમાં તમારી હુકુમત રહેશે. મંગલ તમને એટલી પાવર આપશે કે તમે આખા ઘરને એક મેનેજરની જેમ કંટ્રોલ કરો. જો તમે તમારા નામ પર કોઈ પ્રોપર્ટી કે સોનું ખરીદવા વિચારી રહી હતી તો 16 જાન્યુઆરી પછી પતિ સાથે વાત કરો. તે તમારી વાત ટાળી નહીં શકે. ઘરનો માહોલ જે પહેલાથી તણાવપૂર્ણ હતો હવે તમારા કંટ્રોલમાં રહેશે. સ્વાસ્થ્ય અંગે મારી સલાહ એ છે કે શનિ 3જા ઘરમાં છે અને 12મા ભાવે જોડ છે. તમને પગમાં દુખાવો અને કમરનો દુખાવો પહેલા 10 દિવસ બહુ રહેશે. કામ દરમિયાન આરામ જરૂર કરો. તો મારી બહેનો, 12 જાન્યુઆરી સુધી બચત પર ધ્યાન આપો અને વહેસામાંથી દૂર રહો અને 16 જાન્યુઆરી પછી તમારી પાવર અને સુખનો આનંદ લો. આ સમય તમારો છે. તો મિત્રો, આ હતું મકર રાશિ માટે 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2026નું વિસ્તૃત લેખાજોખા. જો હું એને ઓછા શબ્દોમાં સમેટું તો 2 થી 12 જાન્યુઆરી સમય છે ધૈર્યનો, ખર્ચ વધારે રહેશે, માનસિક તણાવ રહેશે, કોઈ મોટો નિર્ણય ન લો, અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરો. અને 13 થી 16 જાન્યુઆરી સમય છે વિજયનો. શુક્ર, સૂર્ય અને ઉચ્ચ મંગલ તમને કરિયર, ધન અને સમાજમાં ઊંચા ઉઠાડશે. આ સમયને શુભ બનાવવા માટે તમારે 3 ઉપાય કરવા છે. પહેલું, મંગળ અને શનિ માટે. કેમ કે મંગળ ઉચ્ચ થઈ રહ્યો છે અને શનિ પરાક્રમ ભાવે છે, તો રોજ હનુમાન ચાલીસા પાઠ કરો અને શક્ય હોય તો મંગળવારે હનુમાનજીને ચોના ચઢાવો. તેથી તમારી એનર્જી યોગ્ય દિશામાં લાગશે. બીજું, રાહુ માટે. બીજા ભાવે રહેલા રાહુની શાંતિ માટે અને ધનને વ્યર્થમાં જવા ન દેવા માટે પક્ષીઓને દાણા આપો. ત્રીજું, શિવારાધના. ખાસ કરીને રુદ્રાભિષેક અથવા શિવલિંગ પર પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ ચઢાવવાની સલાહ છે. આ તમારા માનસિક તણાવને દૂર કરશે, જે 12મા ઘરના કારણે થાય છે. યાદ રાખો, 12 તારીખ સુધીનો સમય તમને તોડવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવાનો છે. જેમ તીર આગળ છોડવાના પહેલા પાછળ ખેંચવું પડે છે, તેમ આ 10 દિવસ તમને પાછળ ખેંચી રહ્યા છે, જેથી 16 તારીખે તમે એક લાંબી છલાંગ લગાવી શકો. જો તમને અમારી આ ડીપ ડ્રાઇવ એનાલિસિસ પસંદ આવ્યું હોય તો આ વિડિયો લાઇક કરો. તમારી એક લાઇક અમને આવો વિગતવાર વિડિયો બનાવવા પ્રેરણા આપે છે. મકર રાશિના તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને હા, કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં. ભગવાન શનિદેવ તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે 16 જાન્યુઆરી પછી શું થશે તેનો વિડિયો પણ જલ્દી આવશે. ત્યાં સુધી માટે પોતાનો ખ્યાલ રાખો, ખુશ રહો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.